સંપત્તિ નહીં હોય તો જીવીને કહેવાનું તું ધરતી નહીં હોય તો અને કોઈના ગુલામ બનીને જીવવું એના કરતા તો મરી જવું વધારે બેસતા છે. ભામાશાએ જ્યારે સર્વસ્વ અર્પણ કર્યું એ વખતે ભામાશાના મનની અંદર અહંકારની કોઈ નક્કી નથી કે આ હું આપું છું. બાજુમાં પત્ની બેઠી છે. તમે જયારે નામ કરતા હો ત્યારે તમારી પત્નીને આનંદ થતો હોય તો તમારી જાતને ભાગ્યશાળી લાગજો. કારણ કે એમનાથી જીવવું બહુ મુશ્કેલ હોય. એક સ્વભાવ તમે વિચાર આવ્યો મેઘો પત્ની ઉપર સાડે ઘણો છે હાવભાવ કરવી પત્ની પૂછતી નથી છતાં પણ એક સંસ્થા ઉભી કરીને ભામાશા એનો જવાબ આપે છે. ચિંતા નહીં કરતી આ ભામાશાના ભાવના મજબૂત છે. રહેલી સંપત્તિ એના કરતા દુનિયાથી કરીને પાછી આવશે પણ રહેલી ભક્તિ પાછી નહીં આવે. હું તમારી ધર્મ પત્ની છું ને તમને ક્યાં કીધું કે તમે બધું જે આપી દીધું થોડું શું આપવા માટે આપવું જોઈતું હતું. આટલા વર્ષોથી આપણે સાથે રહીએ છીએ તમે મને ઓળખી નહીં. આટલા વર્ષોનો આપણો પ્રવાસ પણ તમે મને ઓળખી શક્યા નહીં. તમને એમ લાગે કે તમે આપી દીધું બધું એ કદાચ મને અંતરના કોક ખૂણામાં ખટકતું હશે. તમે આપ્યું એનો તો આનંદ છે પણ ભગવાને મને એક વિચાર આપ્યો છે અને તમારી સમક્ષ મૂકું છું. તમે આ નાના પ્રકારને તો આ બધું તો સમર્પણ છે અને આ બધું સમર્પણ કર્યા પછી હું તમને કહું છું કે તમે આટલું તો આપ્યું તો મારું કેમ બાકી આપ્યું. પછી સમજતો હોય કે આ તો એના પીએચડી આવ્યું છે. જવાબમાં એમ કહેવાય એનું છે. હકીકતમાં તો એક હોય એક સમાજ એક સમાજ હોય અનેક હતા પણ ઘરના આ મારું ને આ તારાની દેવતા હોય. 30 વર્ષ 40 વર્ષ પછી પણ ઘરના છોકરાને ત્યાં છોકરા આવી ગયા પછી પણ જાણીને એમ થાય કે આ મારું મારા પિયરથી રહેલું. આવી ગયું છે સંસ્કૃતિ એ આપણી પત્ની એક વખત પતિને વળી એટલે પત્નીનું બધું પતિને વળી ગયું. પત્ની પોતાની સામગ્રી કોઈ પણ જગ્યાએ વ્યક્ત કરે છે એ બતાવે છે કે એને તમારી સાથે ઐક્ય થયું નથી. એક વખત વિકસિત થયા પછી અમારું બધું પૂરું. અને શાસ્ત્રમાં તો જ્યાં સુધી આવે છે અમે મુમુક્ષુને ભણાવતા હોઈએ અને મુમુક્ષુ વિશ્વા લેવા તૈયાર થાય. મારાથી પામ્યો હોય મારાથી પ્રતિબોધ કર્યો હોય મેં ભણાવ્યો હોય મેં વિરાજે વાસિત કર્યો હોય અને વિશ્વા લેવા તૈયાર થાય એ વખતે અધિકાર કોનો? સમજવું બહુ કઠણ અને માત્ર કિનારા ઉપર બેસીને સમજવા જોઈએ છે માટે આપણે વધારે પદમાં મુકાઈએ છીએ વધારે ઊંચી થઈએ.
ન સમજવું વધારે સારું છે, પૂર્ણ સમજવું ઘણું સારું છે, પણ અર્થસૂત્ર સમજવું બહુ જોખમકારક. બત્રીસ સામાન્યા છે અને 5 જોડી ગુજરી જાય, જનાવર ગુજરી જાય, એક કલાક પડદામાં પતિને ગુજરી લઈ આવે, એની માલિકથી થોડી હવે દીકરાને 1.5 કરોડ ખર્ચીને આજ સુધી ભણાવીને મોટો કર્યો અને પછી સારી જોબ લાગી, પછી 50 લાખનું એને પેટે મળ્યું, એના માલિક કોણ? હરિયાળી ન્યાય હોય કોણ? રસોઈ પતિની ઘરમાં દરવાજો ખુલ્લો હતો, રોટલીનો ખપ્પો હતો, પેટ માટે ગરમા ગરમ રોટલી ચોખ્ખું ઘી ચોકડીને કરેલી અને પેટ ખાલી હાથ પગ ધોવા ગયા. કેટલાના કૂતરો આવ્યો, રોટલાનો ખપ્પો લઈને ભાગ્યો. તે જોઈ લીધો કે મારે ખાવાની રોટલી કૂતરો લઈને ભાગ્યો. પેટ પાછળ દાંડો લઈને ભાગ્યો. કૂતરાના મોઢામાંથી રોટલી કાઢી કરાવવા માટે પણ કૂતરાની ઝડપે સહેતો પોતી વાર લગે આગળ કૂતરો પાછળ શેઠને જોનારું આખું ગામ. અને શેઠને લાગ્યું કે હવે આને પોતાય એમ નથી, એટલે શેઠે ઉગાડીને કહી દીધું કે હા ભાઈ, આખું રોટલી લઈ ગયો, ઘી વાળી લઈ ગયો, ચોખાની લઈ ગયો, ઘણી લઈ ગયો, બહુ સારું કર્યું, જ્યાં બહુ પ્રેમથી ખાધેલું, મારા મને આશીર્વાદ છે. તમને સમજશે કે દીકરો આમાંથી રોકડું આપે એમ નથી. આપણે આટલી ભરો બોલાવી, હવે તો દીકરો મોટું છે, તે કમાય છે, એને કમાય છે, એને રાખવી જોઈએ. આ તમારું લૌકિક શાસન છે અને લોકોત્તર શાસન એમ કહે છે કે શિષ્ય જ્યાં સુધી જીવે એને જેટલા લાભ થાય એ બધી માહિતી માત્ર ને માત્ર ગુરુની હોય. પછી ગુરુ એમ કહે કે ભાઈ આ મારે માનવાનું. અમારા પરમ ગુરુદેવ સુધી મહારાજાના જીવનમાં આ બધા ગુણોની જીવનકથા દેખાતી કેટલો છોકરાઓને એ પાડે પોતે તૈયાર કરતા હતા. પુણ્ય બળ અને સંયમ બળ એટલું પ્રબળ હતું કે અમારા જિલ્લા કોઈ ઇલેક્ટ્રોનિક જે મોટા વ્યાખ્યાનકાર હતા, જિંદગીમાં એક પણ વ્યાખ્યાનકાર નહીં આવ્યું હોય પણ એટલું પ્રબળ સંયમ બળ હતું. રામચંદ્રપુરી, ભોજપાનોપુરી જેવા તો કઈ ફેરફારોને સંસારમાંથી ઉકેલી નાખે. એમની પાસે બધાતા સંયમને ઓળા એટલી પ્રભાવ હતી કે મોટા અગ્રપતિ અમદાવાદના દેશીભાઈ જેવા આપણી વખતના પચીસ ક્ષેત્રોના તેમના કારોબાર ચાલતા હતા અને વિસ્તારની કાલે રંગસુરી મહારાજે કીધું કે 20 સાલ છે આવી ભગીરથ શિક્ષાઓ છે. આ બધાને વિશેષ ઉકેલનાર ગુણાના દેશેલા એક સાથી બંગાળી આ પ્રેમશ્વરી મહારાજા હતા. જીવનમાં વ્યાખ્યાનો કર્યા હતા પણ વિદ્વત્તા, સંયમ અને સુખની એવી ખરાબ આસ્થા હતી કે ના પૂછવા. પણ અત્યારે પ્રતિબોધ કર્યા પછી એ સમજતા હતા કે મારું કામ માત્ર પ્રતિબોધ કરીને તૈયાર કરવાનું છે, તૈયાર કરવાનું મારું કામ નથી. આજે કાર્ય શિક્ષા પણ ધારણ કર્યું તો બીજાએ તૈયાર કર્યો એ તો પોતાના નામે કામ ગામ ધન ભેરથી પોતાના નામે ખોટી દે. અમારામાં આ કાળ આવ્યો એકનો પેલો કે પેલી બીજા પાસે ગઈ કે રામાયણ અને મહાભારતોના પ્રસંગ ઉમેરે થાય ત્યારે સવાલ થાય કે અધ્યાત્મને સ્થાન રહ્યું ક્યાં? સિદ્ધાંતો અને પરમાત્માના શાસનની અનુશાસનતા રહી ક્યાં?
કોઈ મહારાજને જોયા નથી, આપણે પણ ગુરુ મહારાજ પાસે ખૂબ સાંભળ્યા છે. આવા 5 ચંદ્રશેખર મહારાજ એ વખતના ઇન્દ્રવર્ધન, આ રામચંદ્રશ્રી મહારાજ જોયા, જીવન ભાનુશ્રી મહારાજ, પદ્માવતી મહારાજ, જંબુવતી મહારાજ, રાજચંદ્રશ્રી મહારાજ, આવી રીતે અમારા આધ્યાત્મિક ક્ષેત્રની ઘણી વ્યક્તિઓ કહેવાય અને બહુ મોટી હસ્તીઓ કહેવાય. એને બહુ સરળતાથી પ્રતિબોધ કરે અને પછી રામશ્રી મહારાજ સાથે લઈ જાય અને તે સાહેબ આ દીકરો મનુષ્ય તૈયાર થયો છે એને વિકસિત કરો. આજનો સમય એનો અંતર એવું છે કે આવતાની સાથે અમે એને પૂછી લઈએ, મારો સેવો થવાનો હોય તો ભણાવો. ખોટી ઉપાધિ, ખોટી હજામત કરવાની, ભણવાનું આપણે લઈ જાય તો ગુરુ લઈ જાય તો એ ના પાડે. આ નિશ્ચયથી આપણે શાસનમાં નથી. જો આ થતું હોય તો ગયા પછી પ્રેમપુરી મહારાજ સોપીએ વાત કરી છે કે મારું કર્તવ્ય, મારી ફરજ છે. હવે ગુરુજીને જે કરવું હોય તે કરે. વિશ્વા આપતી હોય તો આપે, ના આપતી હોય તો કહ્યું જેના નામથી આપતી હોય એને આપે. આમાં મારો કોઈ અધિકાર નથી. હવે બધો અધિકાર ગુરુને આપ્યા. આનાથી આગળ અમીને ગુરુની ખરાબ આપતા તમને બતાડું. કોઈ 100% પોતે યોગ્ય છે, અધિકારી છે, પોતે તૈયાર કર્યો છે, પોતાનો લડાઈ છે. એટલે કદાચ રામસુરી મહારાજ એ રીતે જેવી યોગ્યતાવાળો સાધુ મળવો મુશ્કેલ છે. કદાચ એમના જ શિષ્ય કરે એમાં કોઈ કહેવાનું નથી. તો આગળ વધીને ગુરુની ખરાબ આસ્થા કરી હતી કે આંખમાં આંસુ સાથે જ્યારે ખબર પડે કે મારું નામ દીકરે થવાનું છે, એની પહેલા આંખમાં આંસુ સાથે પ્રેમપુરી મહારાજ કહીએ, ગુરુદેવ આ ભાવ મને ના પૂછતા, મારા નામની ઈચ્છા ન કરતા, આપને જેને ઠીક લાગે એના નામની કરશો, મહેરબાની કરીને મારા નામની ના કરશો. વાળાની ખરાબ આસ્થા હતી. દિવસલાલ પ્રતાપસિંહે તેનું કર્યું પ્રેમપુરી મહારાજને કે તમારા નામની રિક્ષા કરવાના તો આવું તમને રિક્ષા આપું, નહીં તો મારે નથી હતી. આવું ક્યારે કહેવું પડે? ચંદ્રપુરી વિદ્યાલય પાલિતાણાના 80 વર્ષના પ્રેમપુરી મહારાજના ચંદ્રા શિષ્ય એમને પણ કીધું કે તું બીજા પાસે રે. રામચંદ્રપુરી વિદ્યાલયના હતા એને કીધું બીજા પાસે રે. આ રામપુરી મહારાજ કોઈ વખતે અલગ રહ્યા શિષ્ય સહિતનો સમારોહ થઈ. આ ચંદ્રપુરી મહારાજ તો સમારોહ થઈ ચિઠ્ઠી નાખો, ચિઠ્ઠી વેચીને સમારોહ છતાં ચિઠ્ઠી નાખવાની વાત આવી તો એવી ગરબડ કરી આ ચંદ્રપુરી મહારાજે બધી ચિઠ્ઠીમાં કેમ ગુજરાતી રાખે, બીજું નામ આવે તો આજે શિષ્ય કરવા માટે કપંચો કરવા પડે છે. પ્રેમપુરી મહારાજને શિષ્યો છોડવા માટે આજીજી કરવી પડતી. પૂર્ણ અભ્યાસમાં શિક્ષણે પૂછ્યા વગર આ શક્ય નથી. હિન્દ શાસન આખું ગુણાત્મક ભૂમિકા ઉપર આધ્યાત્મિક વિકાસની માન્યતા સમજ્યો છે. મારી મોબાઈલ નથી કાલે ઉઠીને નરેન્દ્ર મોદી મને વંદન કરવા આવે ને કોઈ મોટી મોટી હસ્તીઓના વંદન કરવા આવે બેસે એના ઉપરથી તમે જજ કરો મારા બહુ મોટા મહાન લાગે છે. એ મોટા છે એ તો નક્કી કોણ કરે છે? ખાલી રૂપિયા પૈસા કે સરકારથી મહાત્મા મળી ગઈ એટલે તમે મોટાને લેબલ લગાવો.
પાછળ ભલે કેટલા વેદિકારી ભ્રષ્ટાચારી છે તમને ખબર છે છતાં તેને આ ચિંતા ના કરો. અને એવા લોકો માણસો અહીંયા આવે અને એનાથી અમારી માનતા અને મોટાઈનું માપ નથી કે અમારી મોટાઈ, અમારો દેશ, અમારા સંયમ, અમારી બુદ્ધિ એનાથી આવી કોઈ વ્યક્તિઓ પ્રેમશ્રી મહારાજ પાસે આવી નથી, પણ પ્રેમશ્રી મહારાજે જે કામ કર્યું છે તેમના ભૂતકાળના ઇતિહાસમાં કોઈ કરી શકે નહીં એવું કામ છે પ્રેમશ્રી મહારાજે કર્યું. દ્રષ્ટિ આપણી પાસે નથી. ધર્માસ્વામી પત્નીએ કીધું કે મારું પ્રેમ રહેવાનું છે, આ મારું પણ રહેલો તમે. એ શબ્દો તો સાંભળ્યા છે ને, હું ખીચડી વાત કરું છું. ધર્મ પત્ની ને કર્મ પત્ની આપણે શબ્દો તો સાંભળ્યા છે ને. તમે તમારી જાતને પૂછો કે મને ધર્મ પત્ની મળે છે કે કર્મ પત્ની મળે છે? કર્મ પત્નીની વ્યાખ્યા તમે સમજી લો. લોકોના તો સાથે દુઃખમાં આપવાનું સાથે દુઃખના સમયની અંદર પેપરમાં જયારે દુઃખમાં હતો ને એ ઝાંઝરના પેપરના પિતા ભડકા હતા, ભાવ દીપાવીને દેવદારોની લાઈનો લાગી હતી. ત્યારે ભીમડાએ કીધું કે જરાય ચિંતા ન કરતા હું બેઠી છું. એ કિતાબ જયારે વાંચીએ છીએ ત્યારે ભૂમાવા ખરા થઈ જાય. ઝાંઝરના અભ્યાસ કરવાનો વિચાર કરે, મરી જવાના વિચાર કરે, તેને શું મોડું બતાવું. અને એ વખતે ધર્મ પત્ની જે આશ્વાસન અને સહાનુભૂતિ આપે છે ત્યારે ધર્મ પત્નીનો વાસ્તવિક પિતા શું હોઈ શકે આટલા વર્ષમાં યુદ્ધમાં થયો થયા વગર લેતો નથી. ગઈકાલે તમે પૂછ્યું હતું રાગ તો હોવો જોઈએ ને? હા, સંસાર કરાવવાની છે, ધંધામાં તમને નુકસાની જાય એવું થઈ જાય, કમાયેલું તો બધું કર્યું ઉપરથી 5-50 કરોડનું દેવું થયું. એ વખતે તમારી ધર્મપત્ની તમારી પાસે આવીને તે ખરાબ કે આ મારું જ આવેલું છે, તમે ચિંતા નહીં કરતા હમણાં લગાવી દો. એને એવું નહીં લાગે કે આવી જશે. સંસારની વ્યવહારિક વાત તમને પૂછું છું. પહેલા નંબરમાં સામેથી લાવીને આપવું જોઈએ, બીજા નંબરમાં તમે માંગો કે અત્યારે તકલીફમાં છું, તારે પાસે છે 2-5 લાખ લાવ અને અમે આ ધંધામાં જરૂર છે, પછી તમે 5-25 કરીને આપી દઈશ. એ વખતે વગર ખર્ચાને આપી દે ખરાબ. આખા પ્રવચનનો આનંદ બનીને આત્માનુભૂતિનો આ પદનો આ ભાગનો સાર કે જે પુત્ર માટે, જે પત્ની માટે, જે યૌવન માટે, જે ધન માટે તે પાગલ બન્યો છે, પણ એ તારા સુખમાં નિમિત્ત નથી થવાનું, પણ પરમ સુખમાં નિમિત્ત થવાનું. રાત ક્યાંય કરવાનો નથી, આત્મીયતા ક્યાંય બાકી રાખવાની નથી. તમારી પત્ની પ્રત્યે તમે આત્મીયતા મેળવો મંજૂર. સમજ્યા છે? જ્યાં આત્મીયતા હોય ત્યાં કોઈ કાળે વાદ ન થાય, જ્યાં વાદ હોય ત્યાં કોઈ કાળે આત્મીયતા ના આવે. અને મોટી તમને સમજાવો રાત કોને કહેવાય, આત્મીયતા કોને કહેવાય એ સમજો તો આપણને સમજતો. મોત લાવો કાલથી લાયા લોકો લોકો જ્યાં આત્મ શરીરનો સંબંધ હોય ત્યાં રાત હોય.
જ્યાં માત્ર સ્વાર્થનો સંબંધ હોય ત્યાં રાગ હોય. જ્યાં એક વ્યક્તિ પ્રત્યેનો સંબંધ હોય ત્યાં રાગ હોય. જ્યાં લેવાની ભાવના હોય, આપવાની ભાવના ન હોય ત્યાં રાગ હોય. અને જ્યાં સુખની અપેક્ષા હોય ત્યાં રાગ હોય. આ પાંચ ડેફિનેશન તમને કરી બહુ માર્મિક વાત, માર્મિક ચિંતન. રાગ અને આત્મીયતાની ભેદ રેખા. જ્યાં માત્ર શરીરનો સંબંધ હોય, જ્યાં માત્ર શ્વાસનો સંબંધ હોય, જ્યાં માત્ર સુખની અપેક્ષા હોય, જ્યાં માત્ર લેવાની વાત હોય, આપવાની નહીં, અને માત્ર વ્યક્તિગત સંબંધ હોય, સમષ્ટિગત નહીં, એનું નામ છે રાગ. અને જ્યાં શરીરને બદલે આત્માની સાથે સંબંધ હોય એનું નામ આત્મીયતા. જ્યાં શ્વાસની અને શરાબની સાથે સંબંધ હોય ત્યાં આત્મીયતા. જ્યાં લેવા કરતા આપવાની વાત હોય ત્યાં આત્મીયતા. જ્યાં સુખની અપેક્ષા કરતા આનંદની અપેક્ષા હોય એ આત્મીયતા. અને જ્યાં એક વ્યક્તિને જીવિત કરી અને સમષ્ટિ ભક્તિનો સમાવેશ થતો હોય એનું નામ છે આત્મીયતા. છેલ્લી વાત કરી દઉં કે રામાસ્વામી પત્ની જે છે તે મારું બધું લઈ લો અને બધું આપી દીધા પછી પણ મારી એક વાત કહે છે કે આપી તો દીધું પણ ભૂલે છે કે એમ ન માનતા કે આ આપણે આપ્યું છે. જે ધરતીને આપણને આપ્યું એ ધરતીને આપણે સમર્પિત કર્યું છે એમાં આપણે કોઈ ઉપકાર કર્યો નથી.